सब संतन की जय, सब भक्तन की जय। नमः पार्वती पते हर हर महादेव। આજે સગા સ્નેહીજનો હલો ગામના આગેવાનો ભાઈઓ બહેનો સાધુના બધાને આ રસ્તે જવાનું છે, પણ સાધુના ઘરે જ્યારે એક આત્માની પાછળ ભદ્ર સુભદ્ર કહેતા કલ્યાણ, ટૂંકમાં પરમાત્મા તો સાધુનું કલ્યાણ કરે, કારણ કે એ કરણીથી જીવ્યા હોય. સાધુ લગભગ નાનો મોટો કોઈ પણ સ્થાને રહેતા હોય, સંસારી હોય અને કે વિરક્ત હોય, પણ એ પોતે પોતાના સુકૃત કર્મ એવું હોય તો એ સંસારની માલપા તરી શકે છે. એમ સંસારના કોઈ પણ જીવ મનુષ્ય નર નારી હોય તો આ લક્ષ-84 યોનિમાંથી મુક્તિનું એક જ સાધન હોય, પરમાત્માનું ભજન. તો માતાજીનું અવસાન રામચરણ પામ્યા એ નિમિત્તે આજે ભદ્ર ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે, પણ એ પહેલા એક 2-5 મિનિટ ધૂન કરીએ. બધા બોલજો પ્રેમથી. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, रामचंद्र भगवान की जय। जाना है रहना नहीं मरना 20-20 બધાને જવાનું. દુઃખ બધાને એટલું જ લાગે, નાનું હોય મોટું હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, પણ રસ્તો પરમાત્માએ એવો નિર્માણ કરેલો છે કે સંસારમાં જે કોઈ પણ જીવ માત્ર, એમાં ખાસ કરીને મનુષ્ય, કારણ કે મનુષ્યની મેમરી છે. ન પીવાનું ન પીવાય, ન ખાવાનું ન ખવાય, ન કરવાનું ન કરાય. મનુષ્યને એક ધર્મ લાગુ પડે, અને એમાંય ભક્ત પુરુષ, સાધુ પુરુષ આ સંસારનો જ્ઞાન ઉપદેશ સત્સંગ કરવા વાળો પાત્ર, સંસારના ભલાજળા આત્માઓ જ્યારે આ સંસારમાં વિખૂટા પડે છે અને અજ્ઞાનતા સૂજે, ત્યારે સાધુ પુરુષ જ એક એવા છે કે એને સર્વ શાંતિ અને એને એ માર્ગથી પાછા વાળી શકે. એમ સાધુના બાળકો એવું જીવન જીવ્યા હોય ત્યારે હું તો એક સાધુ તરીકે એની ગતિ જ હોય એમ, પણ નાના એવા ગામડામાં આ ઠેઠ પછવાડે અને અત્યારે સાયન્સ નોલેજ અને એની માલપા અને એમાં આ લોકડાઉન. હલો હલો
કોરોનાનું માધ્યમ ચાલે છે, પણ છતાંય આપણી ઉપર દયા છે ભગવાનની કે આપણને કાંઈ ખરેખર દૂર છે આપણેથી. અને બહાર તમે આઉટ સ્ટેટમાં જોવો, અમે તો હમણાં રાજસ્થાનમાં ગયા હતા, તો આવો પ્રસંગ નથી થવા દેતા. યુપી, એમપી, બિહાર, રાજસ્થાન ક્યાંય નહીં. પણ આપણને અહીંયા કાઠિયાવાડમાં ને એમાં ગુજરાતમાં અને એમાં કાઠિયાવાડ એટલે દયા છે આપણી ઉપર ભગવાનની કાંઈક કે એ વસ્તુ આપણીથી દૂર છે. પણ આવા સમયમાં જ્યારે માતાજીના માધ્યમથી આપણે ભેગા થયા, બાપુના મધરથી, પણ ગામના આગેવાનો હશે, ગામના ભાઈ બહેનો હશે, રણછોડ ભગત, મનહર બાપુ, કાનજીભાઈ, સાધુના કાર્યને ખરેખર આ શુભ જ કહેવાય. મરણ તિથિનો મહિમા બહુ મોટો. લગ્ન પ્રસંગમાં તો બધું બહુ ઝુંડ ભેગું થાય, પણ આવા પ્રસંગમાં જ્યારે સાધુના બાળકોને જ્યારે સહકાર ભાગી બને ને, આ મોટું પુણ્ય. દાન પુણ્ય તન મન ધન જે રહ્યું ને, આ ગમે અત્યારે સંસારમાં થોડું એવી વિપરીતતા થઈ છે. આ નિગાહ સત્યાંત